નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠો પાઠ જોઈ રહ્યા છીએ. ઓછીનું માંગનારાઓ. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. નટવરલાલ લેખક છે અને રામરોટી બીજી એની અંદરથી આ પાઠ લેવાયેલો છે. પાઠની જે શરૂઆત છે, પાઠની શરૂઆતની અંદર આપણે જોયું કે શોષક અને શોષિત એ જે બે પાત્રો છે, એટલે બે જે વ્યક્તિઓ છે, માણસો છે, એ બે જે વ્યક્તિઓ છે એ એક બીજાથી જોડાયેલા છે અને એક શોષિત વર્ગ છે અને એક શોષક વર્ગ છે. બરાબર. અહીંયા લેખક જે છે, લેખક આ ઓછીનું માંગનારાની અંદર લેખકે લોકોનું ખૂબ જ ચોકસાઈથી અને ઝીણવટપૂર્વક અવલોકન કરેલું છે. એનું અહીંયા આપણને વર્ણન જોવા મળે છે. લેખકે પાઠની શરૂઆતની અંદર એમના જે પડોશી છે લવંગી બહેન, બરાબર, એ લવંગી બહેને એમના ઘરે એક મજબૂત સ્ટેન્ડ માંગે છે અને એના બદલામાં એ ઈંટ આપવાની વાત કરે છે. બરાબર. એટલે આવા ઓછીનું માંગનારાઓ ઘણા બધા વ્યક્તિ હોય છે. એ સિવાય એમના જે પડોશી છે બીજા, એક ગીધુભાઈ અને મેનાબહેન, એ દંપતી જે છે એ બંને દંપતીની નજર, એક ગીધુબાઈની નજર જે છે એ ગીધ દ્રષ્ટિની છે અને મેનાબહેનની જે નજર છે એ મીની. બરાબર. એટલે નાની નાની વસ્તુઓ એ ઘરના ખૂણા ખાંચડામાં પડેલી હોય ને એને પણ એઓ જોઈ લે છે. આગળ આપણે જોયું તો એની અંદર જ્યુસ મશીન લઈને આવે છે, તો એ જ્યુસ મશીન તો લઈ જ જાય છે, સાથે સાથે નારંગી પણ લઈ જાય છે એમના ઘરેથી, અને એ જ્યુસ મશીન તૂટી જાય છે તો ફરીથી ભૂલ એ લેખકની કાઢે છે કે તમે સારામાંની વસ્તુ તમે લઈ આવ્યા નથી અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછા તમે જાઓ તો મને લઈ જજો. આવી રીતે ગીધુભાઈ જે છે એ ગીધુભાઈ એમને સલાહ આપે છે. એટલે ઓછીનું માંગનારાઓને કોઈ પણ પ્રકારની શરમ હોતી નથી, સંકોચ હોતો નથી. બરાબર છે. આપણે ત્યાં સુધી જોયેલું હતું. હવે આપણે આગળ જોઈએ. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. તેઓ જોઈતી વસ્તુ ઓછીનું માંગી જાય અને પાછી આપી જવાની વાત નહીં કરે. પરિણામે જરૂર પડીએ અમારે તેમને ત્યાં માંગવા જવું પડતું, પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો કે ન કર્યો ત્યાં તો તે ફરી માંગવા આવી જ જાય. એટલે અહીંયા લેખક શું કહે છે કે લેખક કહે છે કે અમારી ઘણી બધી એવી વસ્તુઓ છે જે માત્ર ને માત્ર પડોશીના ઘરમાં જ પડેલી છે, એ વસ્તુનો અમે ઉપયોગ પણ નથી કરતા. બરાબર. અને જ્યારે અમે ઉપયોગ કરવાના માટે એમના ઘરેથી પાછું લઈને આવીએ છીએ, આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાં તો એઓ ફરીથી પાછા વસ્તુ માંગવાના માટે આવી જાય છે. એ જ વસ્તુ કેમ તો જાણે પોતાની જ વસ્તુ નહીં હોય એ રીતે એઓ ફરીથી ત્યાં પહોંચી જાય છે. અમારું શાક સુધારવાનું ચપ્પુ. હવે આપણે અહીંયા વસ્તુ જુઓ કે એક સામાન્ય ચપ્પુ જે ઘરની અંદર રોજ વપરાય છે, બરાબર, તો એ ચપ્પુ માંગવાના માટે પણ એ દંપતી આવતું હતું. આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું. હવે ચપ્પુ જેવી ચીજ વસ્તુ વારંવાર જરૂર પડે એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માંગ રહેતી. આખરે કંટાળીને મેં કંઈક એમને શરમાવવાના ઈરાદાથી, હવે ઈરાદો એટલે કે હેતુ, ઈરાદાનો અર્થ થાય છે હેતુ, એક વખત એક નવું ચપ્પુ ખરીદી લીધું અને મેં તેમને કહ્યું, ગીધુભાઈ, મેનાબહેન, લ્યો આ ચપ્પુ. હવે લેખક જે છે, લેખક એક યુક્તિ કરે છે. કદાચ એમને કંઈક શરમ આવે. બરાબર. એટલે લેખકે શું કર્યું કે જે ચપ્પુ છે એ ચપ્પુ એ લઈ આવે છે વેચાતું, અને કોને આપે છે? જે વારંવાર પેલું દંપતી માંગવાના માટે આવે છે એને આપે છે. કોને? તો પેલું ગીધુભાઈ અને મેનાબહેન, અને આપે છે. હવે એવો શું જવાબ આપે છે એ આપણે હવે જોઈએ. તમારે અમારી પાસે રોજ માંગવું આવવું પડે તે કરતાં મને થયું એક ચપ્પુ બીજું લેવી તમને આપી રાખો. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. એટલે લેખકે અહીંયા શું કહ્યું કે પેલું નવું ચપ્પુ જે મેં તમારા માટે લઈને આવ્યો છું એ તમે જ રાખજો અને પેલું જે જૂનું ચપ્પુ છે ને એ અમને આપો, એ અમે જ વાપરશું, એવું લેખક અહીંયા કહે છે.
મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને બોઠા પડશે, એટલે કે શાંત થઈ જશે અને એમને શરમ આવશે અને હાલતે ને ચાલતે, હાલતે ચાલતે એટલે કે વારંવાર ચીજો ઓછીનું માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. એટલે લેખકનો મુખ્ય હેતુ શું હતો કે આપણા જે આ પડોશીઓ છે એને થોડું જો શરમમાં નાખશો તો એઓ ઓછી વસ્તુઓ માંગવા આવશે, બંધ તો નહીં જ કરે એટલો લેખકને વિશ્વાસ છે. પણ મારી માન્યતા ખોટી થઈ, પણ લેખકની જે આ માન્યતા છે એ એમની ખોટી પડી. તેમણે લેશ માત્ર પણ શરમાયા વિના, લેશ માત્ર એટલે કે થોડું પણ શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના, આનાકાની એટલે કે હા ના કરવી, ચપ્પુ સ્વીકારી લીધો, કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને લાવ્યો હોઉં. મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી દીધી. હવે પેલા ગીધુભાઈની મેના બહેને શરમ વગર અને સંકોચ વગર કહી દીધું કે તમે બહુ સારું કામ કર્યું કે અમારા માટે તમે ચપ્પુ લઈને આવ્યા. હવે લેખકની જે મુખ્ય માન્યતા શું હતી કે એમને શરમ આવશે, પણ ઓછીનું માંગનારાઓ વ્યક્તિને કોઈ પણ પ્રકારની શરમ હોતી નથી. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોતવાલને દાટે તેવું તેમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈ મને પોતાને ત્યાં બોલાવ્યા અને મેં જ લાવેલા ભેટ આપેલા પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલું મને બતાવીને કહ્યું, આ જુઓ. મેના અત્યારે આનાથી પેલા કાંતાબેનને ત્યાંથી ઉછીનું લાવેલા આખું કોળું કાપતી હતી, ત્યાં અચાનક જ તેનું પાનું બટકી ગયું. હવે બટકી જવું એટલે કે ભાંગી જવું, બરાબર. એટલે અહીંયા લેખકને પેલો જે છે કોણ ગીધુભાઈ જે છે એ બોલાવે છે અને શું કહે છે, બોલાવીને શું કહે છે કે આ જુઓ તમે આજે ચપ્પુ લાવ્યા છે તે, કે અમે પેલા જે કાંતાબેન છે, કાંતાબેન એટલે બીજા પડોશી, એટલે લેખકને ત્યાંથી તો ઓછીનું માંગે જ છે, પણ બીજા એના પડોશી કાંતાબેન છે એમને ત્યાંથી આખું કોળું ઓછીનું લઈ આવેલું, બરાબર. હવે એ જે કોળું છે એ કોળુંને કાપતા પેલો પાનો એટલે કે નવું લાવેલું જે ચપ્પુ છે એ ચપ્પુ તૂટી જાય છે. તો એમાં પણ દોષ કોનો કાઢ્યો? પેલા લેખકનો કાઢ્યો કે જેણે ચપ્પુ લાવીને આપ્યું હતું તેમણે. અચાનક એનું પાનું બટકી ગયું અને ચપ્પુ એના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું, નહીતર તો સીધું મેનાની છાતીમાં જ ખૂપી જાય. હવે અહીંયા લેખકને શું કહે છે અહીંયા કે આ તમારું ચપ્પુ ભાંગી ગયું અને તેનાથી મારી પત્નીને જો કદાચ આ પાનું જો વિરુદ્ધ દિશામાં ઉછળતે તો એની છાતીમાં ઘૂસી જતે અને મારી પત્ની મૃત્યુ પામી. હવે આમાં લેખકની કઈ જ ભૂલ નહીં હતી. લેખકે તો સારું થયું કે એણે ચપ્પુ લાવીને આપ્યું, બરાબર. પણ અહીંયા શરમ જુઓ ગીધુભાઈની અને મેનાબહેનની કે લાવેલી વસ્તુ એની પણ ભૂલ કાઢે છે. એક તો એણે મંગાવી જ નથી, બરાબર, મંગાવી નથી છતાં પણ એની ભૂલ કાઢે છે કે તમે લાવેલું પાનું આ તૂટી ગયું. ભલા ભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો હવે નવું લઈ આવો, ત્યારે મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાં સારું સસ્તું અપાવીશ. એટલે પેલો ગીધુભાઈ જે છે ગીધુભાઈ લેખકને કહે છે કે હવે પાછું જો તમે ચપ્પુ લઈને આવો એટલે તમે હવે વિચાર કરો કે એકવાર તો ચપ્પુ લાવી આપ્યું, મફતનું જ લાવી આપ્યું, હવે પાછું બીજું ચપ્પુ લાવવાની વાત કરે છે કે પાછું તમે લઈ આવજો. એટલે જ્યારે તમે પાછું લેવા જાઓ તો મને બોલાવજો, હું હાસમ કટલરી વાળાને ત્યાં લઈ જઈશ અને સસ્તું અને સારું ચપ્પુ લઈશું આપણે, એવું કહે છે. મેં કહ્યું ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું. અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું, એટલે લેખક વાતાવરણ થોડું હલકું કરે છે, બરાબર, અને હલકું બનાવવાના માટે વાત ફેરવી નાખે છે. ચાલો, ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું બચી ગયું. એટલે અહીંયા લેખક શું કહે છે કે તમારી પત્નીનો અકસ્માત નહીં થયો એટલે તમારું જે ઘર છે એ ઘર ભાંગતું હતું એ બચી ગયું. હવે
એટલે આપણે એની કંઈક ખુશાલીમાં આપણે હવે ચા પીએ. મેનાબહેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે, એટલે એમના ઘરે મેનાબહેન અને ગીધુભાઈને ત્યાં એમની એક ભાણેજ આવી હતી. એ ભાણેજને કહે છે, ખરેખર લેખક જે છે એ લેખક ગીધુભાઈને ત્યાં આવેલા છે અને લેખક શું કહે છે કે આપણે હવે મેનાબેન બચી ગયા છે તો એ ખુશીમાં ચા પીએ. બરાબર. હવે ભાણીને શું કહે છે એ જુઓ. ભાણી, જાતો બહેન, કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચા, ખાંડ અને કપ રકાબી ગણાવી લાવે અને રહે તો જરા જોઉં લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. હવે તમે એની ભાણીને શું કહે છે કે આપણે ચાની પાર્ટી તો કરવાની જ છે, ઉજાણી કરવાની જ છે, પણ શું કહે છે કે આ કાકાના ઘરે જા અને એમની જે પત્ની છે, કાકી છે, એને કહે કે ચાનો દરેક જે સામાન છે એ લઈને આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહે છે. એટલે લેખક એની મસ્કરી ઉડાડવાના માટે કહે છે કે માચીસની ડબ્બી, અહીંયા બાકસ એટલે માચીસની પેટી, બરાબર, અને પીન, બરાબર. હવે પીન એટલે કઈ કે પહેલાના સમયની અંદર પ્રાઇમેસ ઉપર સળગાવતા હતા, બરાબર. તો તે પ્રાઇમેસ સળગાવવાના માટે એક પીન આવતી, એ પીન લઈ આવવાની વાત કરે છે. મેનાબહેને કહ્યું, હા હા, તમે ઠીક યાદ દીધી. બાકસ અને પીન તો અમારે ત્યાં ઉછીના લાવેલ પડ્યા છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પીનમાં વાલો નથી. કહેવાની જરૂર ન હોય તો પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંનો એક પણ એમને ત્યાં કાયમ ઉછીનો રહેતો અને કેરોસીન તો અત્યાર સુધી તો અડધો મોઢે ઉછીનું જ લઈ ગયેલા. એટલે અહીંયા શું કહે છે લેખક કે પ્રાઇમસ તો અમારો જ લઈ ગયા, બાકસ અને પીન પણ લઈ ગયા છે, બરાબર. એટલે લેખક અહીંયા આપણી દ્રષ્ટિ નાખે છે કે આ કેટલા વ્યક્તિઓ છે કે એનું જે સમગ્ર જે જીવન છે ઓછીનું માંગવામાં જ પતી જાય છે, અડોસ પડોશને ત્યાંથી જ પતી જાય છે, બરાબર. ઓછીનું વસ્તુ માંગવા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે. તેમાં તેમનો વિવેક હોતો નથી. એટલે કે જે ઓછીનું માંગનારા વ્યક્તિઓ છે એમાં વિવેક, સંકોચ, શરમ એવા કોઈ પણ પ્રકારના ગુણો હોતા નથી. રેશમી અને જરી ભરતા કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં ગમે તે બે ધડક માંગી શકે છે અને આપવાની આનાકાની કરે તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય. અરે, ઓછીનું આવડતા માંગનારાઓનો એક કિસ્સો મેં સાંભળ્યો છે. હવે લેખક શું કહે છે કે આવી કિંમતી વસ્તુ તો ઘણા બધા લોકો માંગી જ જાય છે, પણ એક કિસ્સો લેખકે કેવો સાંભળ્યો છે કે આવડતા એટલે કે આયુષ્ય માંગનારાઓ પણ મેં સાંભળ્યા છે. હવે એ જે કિસ્સો છે એ કિસ્સો અહીંયા લેખક સંભળાવે છે. અમારા ગામમાં ઘણા વર્ષો અગાઉ એક ડોશી થઈ ગયા. જન્મારો આખો બીજાની વસ્તુઓ ઓછીનું માંગીને જ રહેલા, તેથી લોકો તેમને ઓછી ડોશી જ કહેતા, બરાબર. એટલે લેખકના ગામની વાત કરે છે કે એમના ગામમાં એક ડોશી હતી, ઓછી ડોશી. એ નામ શા ઉપરથી પડ્યું તો આખી જિંદગી બાજુના ઘરવાળા અને ગામની અંદર માંગીને જ જીવનચર પૂરું કર્યું. 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડેલા એક ભલો અડધો ઉંમરનો વૈદ્ય તેમને ઓછી ડોશી જ કહેતા. ઓછી ડોશી 80-85 વર્ષની ઉંમરે પહેલા મરણ પથારીએ પર એક ભલો અડધે ઉંમરનો વૈદ્ય તેમને દવા કરે. ડોશીના અંતઃકરણ નજીક જાણી વૈદ્ય તેમને કહ્યું, માજી, કંઈક ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો. હવે પેલી ડોશી જે છે એ ડોશી માંદી પડે છે, બીમાર પડે છે, અને પેલો વૈદ્ય જે છે એ પણ આધેડ ઉંમરનો જ છે. એ ડોશીને કહે છે કે તમારી અંતિમ ઈચ્છા હોય તો હવે પૂરી કરી લો, કારણ કે વૈદ્ય છે એટલે જાણે છે કે હવે એનું આયુષ્ય પૂર્ણ થયું છે. એટલે અહીંયા ડોશી શું કહે છે એ જુઓ. ડોશીએ ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે તેના કાનમાં કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો, વાક્ય સાંભળો, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષ
વર્ષમાં પરણવા જેવડો થશે, એટલે કે એની ચોથી પેઢી જેવી થઈ જવાની. તાણે આગળ પાછળ ઉલાવડ જેવું કાંઈ નથી બેટા. જો તારી 2 વર્ષની આવતા, હવે એણે વૈદ્યને શું કીધું કે તારા 2 વર્ષ મને આપ એવું કહે છે કે ઓછી ના આપે તો ચોથી પેઢીને પરણાવેલી જો. બરાબર, એટલે અહીંયા આયુષ્ય એનું માંગે છે. વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માતે કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર. તે રાતે જ હૃદય બંધ પડી ગયું ને વૈદ્યરાજ વિદેહ થયા અને સવારથી જ ડોશીને વળતા પાણી થતા. તે પછી ઓછી ડોશી ખાસ્સા 2 વર્ષ જીવ્યા. એટલે 2 વર્ષ પહેલા ઓછીના વૈદ્યરાજના માંગી લીધા અને ઓછી ડોશી મૃત્યુ પામવાના હતા, એની જગ્યાએ વૈદ્યરાજ મૃત્યુ પામ્યા અને ઓછી ડોશી એ 2 વર્ષ જીવી ગઈ. દીકરા અને દીકરીના પરણાવી જોઈ શક્યા 5મી પેઢી જોઈ વારસામાં ડોશીને વાસનાની ડોશી હતી, પણ ફરીવાર માંડા પડ્યા ત્યારે કુટુંબ અને વૈદ્ય ડોક્ટર કોઈ તેના ખાટલા પાસે ફરક્યું નહીં. ફરકવું એટલે કે દેખાવું. અને રખે ડોશી આવડા ઓછીનું માંગી લે. એટલે અહીંયા ઓછી ડોશી છે એ ફરીથી પાછળ બીમાર પડે છે તો કોઈ પણ ઘરના સદસ્ય કે વૈદ્યરાજ પણ જતા નથી. કેમ નથી જતા? તો ફરીથી આયુષ્ય નહીં માંગી લે એટલા માટે. એટલે અહીંયા આપણે આપણો જે પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. અહીંયા કેટલાક વિશેષણો અને નિપાતો દર્શાવેલા છે. બરાબર, એ તમારી નોટબુકની અંદર તમારે ઉતારી લેવું. આ સ્વાધ્યાયની અંદર આ પ્રશ્નો લખ્યા છે એની અંદર ત્રીજો જે પ્રશ્ન છે એ ત્રીજા પ્રશ્નનો બીજો પ્રશ્ન સૌથી મહત્વનો છે. બરાબર, એ તમારી નોટબુકની અંદર તમારે લખવાનો છે. નમસ્તે.